તહેવારને ધ્યાનમાં રાખી વડોદરાથી દોડાવાશે વધુ એસટી બસ। રક્ષાબંધનના તહેવારને પગલે વડોદરાથી વધુ 50 બસ દોડાવવામાં આવશે। વડોદરાથી દાહોદ પંચમહાલ તરફના રૂટ પર સૌથી વધુ બસ દોડાવાશે। રક્ષાબંધન પર મુસાફરોની સંખ્યામાં 25 થી 30 હજારનો વધારો થવાની શક્યતા છે। રક્ષાબંધનના તહેવારને લઈને વડોદરા એસટી વિભાગ દ્વારા વધારાની બસો સહિતના આયોજન કરવામાં આવ્યા છે અને આજે 30 બસો વધુ જોડવામાં આવી છે તો આવતીકાલથી 50 બસો વધુ જોડાશે। રોજની અહીંયા 2200 ટ્રીપ વાગતી હોય છે। 2 લાખથી વધુ મુસાફરોનો સતત અવરજવર રહેતી હોય છે, પરંતુ તહેવારને લઈને આપ જોઈ શકો છો ખૂબ જ વધુ ધસારો જોવા મળી રહ્યો છે અને તેની અંદર પણ સૌથી વધુ મહિલાઓ જોવા મળી રહી છે, કેમ કે રક્ષાબંધનનો તહેવાર અને તેની અંદર બહેનો ભાઈના ત્યાં પહોંચતી હોય છે ત્યારે તમામ પ્રકારની વ્યવસ્થા અહીંયા આપણી સાથે એસટી વિભાગ ટ્રાફિક કંટ્રોલર આપણી સાથે તેમની સાથે વાત કરીએ। નિર્ગુણી સાહેબ શું કહેશો, કયા પ્રકારની વ્યવસ્થાઓ છે? અત્યારે આજથી આપણે 26 થી 30 તારીખ લગીનું અમારા ઉપલા અધિકારીના આયોજન મુજબ એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરેલું છે। આજે અમે એક્સ્ટ્રા માટે 30 બસો ફાળવી છે અને આવતીકાલથી 50 બસો રોજની ફાળવવામાં આવશે। સારું, કેટલા રૂટ છે, સાથે રોજની કેટલી બસો દોડતી હોય છે, કેટલા મુસાફરો આવતા હોય છે અને તહેવારને લઈને કેટલો વધારો? રોજની અમારી 2200 જેટલી ટ્રીપો દોડે છે, એનામાં રોજ 2-2.5 લાખ મુસાફરોનું આવન જવન થાય છે અને આજે 25 થી 30 હજાર પેસેન્જર વધવાની શક્યતા છે। આજે તહેવારને લઈને વડોદરા એસટી વિભાગ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને તેની અંદર સૌથી વધુ જે અહીંયા પંચમહાલ તરફની જે બસ અને રૂટ છે તે સૌથી વધુ વધારવામાં આવ્યા છે। આજે 30 બસ વધુ મૂકવામાં આવી છે, આવતીકાલથી 50 બસ વધુ મૂકવામાં આવશે। રક્ષાબંધનને લઈને એસટી વિભાગનું અહીંયા આયોજન ક્યાંક ને ક્યાંક મુસાફરોને રાહત આપતું દેખાઈ રહ્યું છે। કેમેરામેન પરેશ ધેળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।